હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 6 ઘન અને ઘનમૂળના સ્વાધ્યાય 6.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, અને સ્વાધ્યાય 6.1 ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. તો ચાલો સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરીએ. તો અહીં સ્વાધ્યાય 6.2નો આપણો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવકરણની રીતે શોધો. તો પહેલી સંખ્યા આપણને આપી છે 64. તો આપણે જાણીએ છીએ કે 64ને અવિભાજ્ય અવયવમાં વિભાજિત કરીએ તો તે થશે 2 × 2 × 2 × 2 × 2 × 2. તો માટે અહીં 2 જે છે એ 3 વખત આવે છે, એટલે એક પેર થશે 2 × 2 × 2 અને બીજી 2 × 2 × 2. તો આપણે જો તેને ઘનમૂળ તરીકે લખી શકીએ તો તે થશે ઘનમૂળમાં 64. તો એના બરાબર આપણે લખી શકીએ કે ઘનમૂળમાં 2 × 2 × 2 × 2 × 2 × 2. તો માટે આપણે આને ઘનમૂળની બહાર કાઢીએ તો તે થશે 2 × 2, કારણ કે ઘનમૂળ એટલે કે કોઈ સંખ્યા 3 વખત આવે તે. તો અહીંયા સંખ્યા 3 વખત આવે છે તો તેનું ઘનમૂળ થશે 2, અને અહીંયા પણ ઘનમૂળ થશે 2. તો માટે ઘનમૂળમાં 64 બરાબર આપણી પાસે થશે 4. તો માટે 64નું ઘનમૂળ 4 થશે. એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે 512. તો આપણે સૌપ્રથમ જે 512 છે એના અવિભાજ્ય અવયવ લખીએ તો 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. તો સૌપ્રથમ આપણે જે 512 છે એનું ઘનમૂળ લખીએ તો ઘનમૂળમાં 512 બરાબર ઘનમૂળમાં 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. તો માટે ઘનમૂળમાં 512 બરાબર 2 × 2 × 2 એટલે 4 × 2 = 8, અને 2 × 2 = 4 અને 4 × 2 = 8. તો માટે ઘનમૂળમાં 512 એનું ઘનમૂળ 8 થશે. એના પછી ત્રીજું છે કે 10,648. તો આપણે સૌપ્રથમ એના અવિભાજ્ય અવયવ લખીએ તો 2 × 2 × 2 × 11 × 11 × 11. તો આપણે બે બાજુ ઘનમૂળ લઈએ તો તે થશે એક ઘનમૂળમાંથી નીકળશે 2 અને બીજું નીકળશે 11. તો માટે ઘનમૂળમાં 10,648નું ઘનમૂળ 22 થશે. એ જ પ્રમાણે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે 27,000નું ઘનમૂળ. તો આપણે તેના અવયવ કરીએ તો 2 × 2 × 2 × 3 × 3 × 3 × 5 × 5 × 5. તો જો આપણે તેના ઘનમૂળમાં લખીએ તો ઘનમૂળમાં 27,000 બરાબર ઘનમૂળમાં 2 × 2 × 2 × 5 × 5 × 5 × 5 × 5 × 5. માટે ઘનમૂળમાં 27,000 બરાબર 2 × 3 × 5 એટલે 30 થશે. માટે 27,000નું ઘનમૂળ 30 થશે. આ જ રીતે આપણો પાંચમો પ્રશ્ન. તો આપણી પાંચમી સંખ્યા છે 15,625. તો આપણે સૌપ્રથમ તેના અવિભાજ્ય અવયવ લખીએ તો 5 × 5 × 5 × 5 × 5 × 5. તો માટે ઘનમૂળમાં 15,625 બરાબર ઘનમૂળમાં 5 × 5 × 5 × 5 × 5 × 5 થશે. તો માટે ઘનમૂળમાં 15,625 બરાબર 5 × 5 એટલે ઘનમૂળમાં 15,625 બરાબર 25 એટલે 25,625નું ઘનમૂળ 25 થશે. એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે 13,824. તો એના માટે આપણે સૌપ્રથમ અવિભાજ્ય અવયવ લખીએ 2 × 2 × 2 2 × 2 × 2 2 × 2 × 2 × 3 × 3 × 3. તો જો આપણે તેને ઘનમૂળમાં લખીએ તો ઘનમૂળમાં 13,824 બરાબર ઘનમૂળમાં 2 × 2 × 2 2 × 2 × 2 2 × 2 × 2 અને 3 × 3 × 3 થશે. તો માટે ઘનમૂળમાં 13,824 બરાબર 2 × 2 × 2 × 3 થશે. તો માટે 2 × 2 = 4 4 × 2 = 8 અને 8 × 3 = 24. માટે ઘનમૂળમાં 13,824નું ઘનમૂળ 24 થશે. એ જ પ્રમાણેના પછીનો પ્રશ્ન છે 11,592. તો આપણે લખી શકીએ કે સૌપ્રથમ એના અવિભાજ્ય અવયવ લખીએ તો તે થશે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 ફરી 2 3 વખત અને ગુણ્યા 3 3 વખત. તો માટે આપણે લખી શકીએ કે ઘનમૂળમાં 15,592 બરાબર ઘનમૂળમાં 3 વખત 2 ફરી 3 વખત 2 ફરીથી 3 વખત 2 એના પછી ફરીથી 3 વખત 2 ગુણ્યા 3 વખત 3. તો આપણે લખી શકીએ કે ઘનમૂળમાં 11,592 બરાબર 2 × 2 × 2 × 2 × 3 થશે. માટે તે આપણી પાસે થશે 48. માટે 11,592નું ઘનમૂળ 48 થશે. એના પછી આપણો પ્રશ્ન છે કે 46,656નું ઘનમૂળ.
તો આપણે સૌપ્રથમ એના અવિભાજ્ય અવયવ લખીએ તો 3 વખત 2 ગુણ્યા 3 વખત 2 ગુણ્યા 3 વખત 3 ગુણ્યા 3 વખત 3. તો હવે આપણે બંને બાજુ જો ઘનમૂળ લખીએ તો તે આપણી પાસે થશે કે ઘનમૂળમાં 46656 બરાબર ઘનમૂળમાં 3 વખત 2 3 વખત 2 3 વખત 3 3 વખત 3. તો માટે ઘનમૂળમાં 46656નું ઘનમૂળ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. માટે ઘનમૂળમાં 46656 બરાબર 36 મળશે. આમ 44656નું ઘનમૂળ 36 થશે. એના પછી આપણી પાસે પ્રશ્ન છે કે 17 56 16નું ઘનમૂળ. તો સૌપ્રથમ આપણે એના અવિભાજ્ય અવયવ લખીએ તો એ થશે 3 વખત 2 ગુણ્યા 3 વખત 2 ગુણ્યા 3 વખત 2 ગુણ્યા 3 વખત 7. તો ઘનમૂળમાં 17 56 16 બરાબર ઘનમૂળમાં 3 વખત 2 ગુણ્યા 3 વખત 2 ગુણ્યા ફરીથી 3 વખત 2 ગુણ્યા 3 વખત 7. માટે ઘનમૂળમાં 17 56 16 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે તે આપણી પાસે 56 મળશે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 91 125. તો તેના માટે સૌપ્રથમ આપણે જો તેના અવિભાજ્ય અવયવ પાડીએ તો 91125ના અવયવ થશે 3 વખત 3 ગુણ્યા 3 વખત 3 ગુણ્યા 3 વખત 5. માટે 91125નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં 3 વખત 3 ગુણ્યા 3 વખત 3 ગુણ્યા 5 વખત 3 વખત 5. માટે ઘનમૂળમાં 91125 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 માટે તે થશે 45. એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે કહો. તો એનું આપણું પહેલું વિધાન છે કે કોઈ પણ એક સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય તો આપણું આ વિધાન ખોટું છે. બીજું પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય તો તે વિધાન ખરું છે. ત્રીજું જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે તો આ વર્ગ ખોટું છે. ચોથું એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય તો આ વિધાન પણ આપણું ખોટું છે. એના પછી પાંચમું છે કે 2 અંકોવાળો સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની પણ હોય તો આ વિધાન ખોટું છે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે તો તે થશે આપણી પાસે ખોટું. એના પછી છે કે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે તો તે થશે આપણી પાસે ખરું. તો આમ આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.